નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદના CDHOએ બાવડા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અન્યના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી। ડોક્ટર શૈલેષ પરમારે બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ। અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે બાવડા તાલુકાના કેરાડા ગામમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો અને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લેભાગુ બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવવી જોઈએ। સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઈડ ડોક્ટરો પાસે જઈને સારવાર કરાવવી જોઈએ। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। આજ રોજ બાવડા તાલુકાના કેરાલા ગામ ખાતે અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક વાયરલ વિડીયોના બાતમીના મળતા અમે આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરેલી કેરાલા ખાતે। તો જાણવા મળેલું કે ત્યાં આગળ એક યુવાન વયની દીકરીનું અવસાન થયેલું પરમ દિવસના અને એનો વાયરલ વિડીયો ફરતો થયેલો, જે મારી ધ્યાને આવતા આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરી અને તાત્કાલિક અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું, જે અંતર્ગત જાણવા મળેલ કે કોઈ ચાવડા મેહુલ નામનો વ્યક્તિ જે છે, જે નોન મેડિકલ પર્સન છે, એ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે। અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતાં એ તમામ સ્ટાફ પણ અજાણ હોવાનું માલુમ પડે છે। અહીંયા આગળ કોણ ડૉક્ટર આવે છે એ પણ તમામ સ્ટાફને ખ્યાલ નથી। અહીંયા આગળ સર્ટિફિકેટ પણ કોઈ પણ ડૉક્ટરના જોવા મળેલ નથી, કોઈ પણ ફાઇલ ઉપર કોઈ ડૉક્ટરનું નામ કે કોઈ એડ્રેસ પણ લખેલું નથી અને આ રીતે એ લોકો છેડછાડ દર્દીઓના જાન ઉપર જોખમના આધારે એ લોકો અહીંયા આગળ કામગીરી કરવાનું માલુમ પડતા અમે આજરોજ અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેરાલા ને આજરોજ અમે પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવેલ છે।